નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર. ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં એક પોલીસ કર્મચારીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. ભરૂચની દાંડિયા બજાર પોલીસ ચોકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ ક્વાર્ટર્સમાં ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ આસપાસના રહીશોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક અશોક આહિર પરિણીત છે અને તેને સંતાનોમાં 2 બાળકો છે. પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી. ત્યારબાદ શું બન્યું કે પોલીસ કર્મીએ અંતિમવાદી પગલું ભરી લીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટર આરિફ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.